મિત્રો, કોઈએ સાચું જ કીધું છે કે ભારતના હૃદયમાં ગામડાઓ વસેલા છે. શહેરની ચમક-ધમક, ભાગમ-ભાગ અને આધુનિકતાની દુનિયાથી ગામડાનું જીવન કંઈક અલગ જ હોય છે. આજથી 30 વર્ષ પહેલાં ગામડા ખરેખર સરળ, શાંત, કુદરતને નજીક અને જમીન સાથે જોડાયેલા હતા. ગામડાઓમાં રહેનારા લોકોનું જીવન ક્યારેક મુશ્કેલીઓથી ભરેલું તો ક્યારેક એટલું સુંદર કે એમાં જ મન ખોવાઈ જાય. ગામડાના જીવનની સૌથી મોટી સંપત્તિ એટલે કુદરત, સવારની તાજગી, ધીમી ધીમી ઠંડક, ખેતરોમાં લહેરાતા પાક, પક્ષીઓના કલરવ અને ખેતરના કાચા રસ્તા. આ બધું ગામડાઓને એક અનોખું સૌંદર્ય આપતા. ગામડામાં દિવસ સૂર્યોદય સાથે શરૂ થાય અને સૂર્યાસ્ત પછી આખું ગામ શાંત થઈ જાય. આ શાંતિ શહેરમાં જોવા ન મળે. કુદરત સાથેનો માણસનો નજીકનો સંબંધ ગામડાની વિશેષતા છે. વરસાદ આવે ત્યારે ખેડૂત ખુશી ખુશી વાવણી કરતા અને જ્યારે વરસાદ ઓછો થાય તો ખેડૂત થોડા ચિંતાતુર પણ બની જાય. ગામડાની સાંજ પણ એકદમ મધુર હતી. ખેતરમાંથી બળદગાડા લઈને થાક્યા પાક્યા ઘરે આવતા અને ઘરે આવીને ફળિયામાં કે ગામના પાદરમાં બેઠા બેઠા સુખ દુઃખની વાતો કરતા. કાચા ઘરના રસોડામાં બેસીને ચૂલા પર બનતી રોટલીની સુગંધ, દીવડા કે બલ્બનો પીળો પ્રકાશ અને ગામની સંધ્યા આરતી માણસને શાંતિ અને સંતોષનો અનોખો અનુભવ કરાવતી. આ સાથે ગામડાના જીવનમાં થોડી મુશ્કેલીઓ પણ હતી, જેમાં પાણીની અછત, આરોગ્ય સુવિધાઓનો અભાવ, રોજગારીની ઓછી તક અને ક્યારેક વિકાસમાં થોડું પાછળ રહી જવાનું દુઃખ પણ લોકો અનુભવતા. છતાં પણ ગામડાનું જીવન પોતાની મજબૂતી અને ઉત્સાહ સાથે આગળ વધતું. લોકોની મહેનત, મિત્રભાવ અને સહકારની ભાવના ગામડાને હંમેશા જીવંત રાખતું. એવું કહી શકાય કે ગામડાનું વાસ્તવિક જીવન કુદરત, માનવતા અને સીધી સરળ જીવનશૈલીનું સંગમ હતું. અહીંના લોકો ઓછામાં પણ ખુશ રહેવાની કળા જાણતા. ગામડાઓ આપણા દેશની મૂળ શક્તિ હતી અને છે, કારણ કે અહીંથી સત્ય મૂલ્યોનો જન્મ થાય છે. કેમ કે મહેનત, ઈમાનદારી, સ્વાભિમાન, સહકાર અને માનવતા આ બધું આજે પણ ગામડાના લોકો પાસે જોવા મળે છે. ગામડું એ જીવનની એવડી મોટી શાળા છે કે જ્યાંથી માણસ સાચું જીવન જીવવાની કળા શીખે છે. મિત્રો, આ વિડીયો ક્લિપ આજથી 35 વર્ષ પહેલાંની છે. આ વિડીયોમાં આપણને કોઈ ગામડાના સવારના સુંદર દ્રશ્ય જોવા મળે છે, જેમાં લોકો પોતપોતાના કામે જતા જોવા મળે છે. જેમાં ઘણા પશુપાલક એમના પશુને લઈને ચરાવવા માટે લઈ જાય છે અને થોડી મહિલા વાસણ લઈને પાણી ભરવા માટે જાય છે. મિત્રો, આજથી 30 વર્ષ પહેલાં ગામડાનું જીવન કંઈક આવું જોવા મળતું. ત્યાર પછી આ વિડીયોમાં બે ખેડૂત પગપાળા ચાલીને ખેતરે જતા જોવા મળે છે, જેમાં એમનું ભાતું પણ એમને સાથે લીધેલું જોવા મળે છે. મિત્રો, આજથી 40 વર્ષ પહેલાં આવન જવન માટે આજ જેટલા વાહનની સુવિધા નહોતી, એટલે લોકોને ખેતરે જવા માટે અથવા આજુબાજુના ગામ સુધી જવા માટે પગપાળા અથવા બળદગાડામાં જવું પડતું. આ વિડીયોમાં એક મહિલા સવારમાં રસોડામાં બેઠા બેઠા રોટલા કરતા જોવા મળે છે. મિત્રો, ત્યારે ગેસ કે સગડી એવું કાંઈ નહોતું. બધી મહિલા આવા ચૂલાનો ઉપયોગ કરતા, જેમાં લાકડાથી આગ સળગાવીને એમાં જ અનાજ પકાવતા. ત્યારે રસોડા કંઈક આવા જોવા મળતા. મિત્રો, જુઓ આ વિડીયોને, જેમાં આપણને એ જમાનાના જૂના મકાન જોવા મળે છે. ત્યારે લોકો કંઈક આવા મકાનમાં રહેતા. આજે તો લોકોને જીવન જરૂરિયાતની બધી વસ્તુ મળી રહે છે, પણ આજથી 40 વર્ષ પહેલાં લોકો કોઈ પણ જાતની સુવિધા વગર ખુશી ખુશી એમનું જીવન વિતાવી લેતા. ત્યાર પછી આ વિડીયોમાં લોકો એમના ઘરના નળિયા રિપેર કરતા જોવા મળે છે. ચોમાસાના આવતા પહેલાં બધા લોકો પોતપોતાના ઘરના નળિયાને આવી રીતે રિપેર કરતા, જેનાથી ચોમાસામાં વરસાદનું પાણી ઘરમાં ન આવે. ત્યારે લોકોનો આખો દિવસ આવા નાના મોટા કામમાં જ નીકળી જતો, જ્યારે આજે લોકોનો આખો દિવસ મોબાઈલને જોવામાં જ નીકળી જાય છે. આ વિડીયો ક્લિપમાં થોડી મહિલાઓ ગામના પાદરમાં જઈને ડંકી ચલાવીને પાણી ભરતા જોવા મળે છે.
ત્યારે આજની જેમ ઘરે ઘરે નળની વ્યવસ્થા નહોતી. ત્યારે દરેક મહિલાને સવારે વહેલા ઉઠીને આવી રીતે વાસણ લઈને બહાર પાણી ભરવા માટે જવું પડતું. આ વિડીયોમાં ખેડૂત એમના ખેતરમાં કામ કરતા જોવા મળે છે. આજથી 40 વર્ષ પહેલા આજ જેવા ખેતી માટેના આધુનિક સાધનો નહોતા. ખેડૂતને ત્યારે બધું કામ હાથેથી અથવા એમના બળદ અને પશુના સહારે કરવું પડતું. જો વિડીયોમાં ઘણા ખેડૂત એમના તૈયાર થયેલા પાકને ડુંડામાંથી અલગ કરવા માટે નીચે જમીન પર પાથરીને એમના ઉપર એમના પશુને ચલાવે છે, જેનાથી ડુંડામાંથી અનાજ અલગ થઈ જાય. આ પ્રોસેસને શું કહેવામાં આવતું તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો આગળ હવે આ વિડીયોમાં આપણે ગામડાના અલગ અલગ દ્રશ્યો અને વિડીયા જોશું, જેને જોઈને તમને પણ તમારા ગામની યાદ આવી જશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.